કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે રૂપાલા સામે કરેલી ટિપ્પણીથી વિવાદ વકર્યો છે। રાજકોટમાં પરેશ ધાનાણીની સભામાં દુધાતે રૂપાલાને દુશાસન તરીકે ગણાવી દીધા। જો કે આ ભાજપે નિવેદનને વખોડી દીધું છે। પ્રવક્તા રાજુ ધ્રુવે કહ્યું, કોંગ્રેસે બોલવાની ગરિમા ગુમાવી દીધી છે। नारी शक्ति आगे रहશે, પટેલ સમાજની પાછળ રહેશે, 18 વાળાને સાથે મળી આ રૂપાલાને ભરી પીશે અને દુધાશ પ્રેમ દિલ્લી વાળાને જે દેખાઈ રહ્યો આ દુશાસન રૂપી રૂપાલાને ધાકારો આપશે, એમાં કોઈ શંકા નથી। પરસોત્તમભાઈ રૂપાલાને કોંગ્રેસના લોકો જે ગાળો દેવી હોય દે, પરંતુ પરસોત્તમભાઈ એ ગાળોથી વધુ મજબૂત હશે। રાજકોટની પ્રજા એમને વધુ ને વધુ પ્રેમ કરવાની છે। એ સાબિત થતું જાય છે કે કોંગ્રેસના નેતાઓને પોતાના નજીકના સ્વજનો જ યાદ આવે અને હું માનું છું કે કોંગ્રેસના લોકો આજે પોતાના સ્વજનોને યાદ કરી અને એને રૂપાલા સાથે સરખાવવાનો પ્રયત્ન કરે છે। પરંતુ રૂપાલા જેવા પ્રખર લોકસેવક એક રાજપુરુષની સામે આ પ્રકારના વાક્ય પ્રયોગો કરે રાજકોટની પ્રજા સાખી નથી લેવાની। કોંગ્રેસના નેતાઓ સારાસારનો વિવેક ચૂકી રહ્યા છે। હું માનું છું કે ચૂંટણીઓ તો આવે ને જાય, પરંતુ ચૂંટણીમાં એક ગરિમા જાળવવાની વાત છે, એક ભાષાકીય વિવેક જાળવવાની વાત છે। ચૂંટણી અંગે રાજકોટથી મોટા સમાચાર આવી રહ્યા છે। રૂપાલાના વિરોધમાં નહીં ભરે ક્ષત્રિય મહિલાઓ ફોર્મ, ક્ષત્રિય સમાજની મહિલાઓ હવે ફોર્મ નહીં ભરે। ક્ષત્રિય સમાજના આગેવાન હેતલબા વાઘેલાએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું છે કે સંમેલન બાદ અમે 200થી વધુ ફોર્મ ઉપાડ્યા હતા, પરંતુ પરેશભાઈની ચૂંટણી લડવાની વાત બાદ અમે અપક્ષ ઉમેદવારી નહીં નોંધાવી। અમે 200+ ફોર્મ ઉપાડેલા હતા અને મહાસંમેલન અમારું જ્યારે કરવામાં આવેલું હતું 14 તારીખે, ત્યાં સુધી 50%નું ડોક્યુમેન્ટેશન ફંડ બધું ક્લિયર કરી નાખેલું હતું ને અમે તૈયારીમાં પણ હતા કે ભાઈ અમે ફોર્મ ભરી દઈએ જો નામાંકન રદ ન થાય તો। પણ પરેશભાઈ જ્યારે અમારી સાથે આવી ગયા છે, પીઠબળ બની ગયા છે, તો અમે લોકો અપક્ષ તરીકે પણ લડવા નથી માંગતા, કારણ કે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ છે કે ભાઈ અમારી અંદર એ લોકો વિગ્રહ કરવા માંગે છે, તો અમે એવું નથી કરવા માંગતા। અમારો ક્ષત્રિય સમાજનો કિંમતી મત જેનું મૂલ્ય ભાજપ સરકાર નથી સમજી રહી, તો જે સરકાર સમજી રહી છે અમે એમને આપવા માંગીએ છીએ। પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીની માનવતાના દ્રશ્યો સામે આવ્યા। પાલડી અગાર રોડ પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ શિક્ષિકાની મદદે પહોંચ્યા ચંદનજી ઠાકોર। પ્રચાર અર્થે નીકળેલા ચંદનજીને ઘટનાની જાણ થતાં જ તેઓ કાફલો અટકાવી શિક્ષિકાની મદદે પહોંચ્યા। સાથે તેઓ જાતે જ 108ની ટીમને જાણ કરી અને સારવાર અર્થે ખસેડી હતી। ગાંધીનગર બેઠકથી ભાજપ ઉમેદવાર અમિત શાહે વિજય મુહૂર્તમાં જીતના શંખનાદ સાથે ઉમેદવારી પત્ર ભર્યું। ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્યો અને ઇન્ચાર્જ પણ હાજર રહ્યા હતા। ફોર્મ ભર્યા બાદ શાહે કહ્યું કે આ મારા માટે ગૌરવની વાત છે। આ જ મતક્ષેત્રમાં એક બૂથ કાર્યકર્તાથી સાંસદ સુધી પહોંચ્યો છું। આ બેઠક પરથી અડવાણી અટલજીએ પ્રતિનિધિત્વ કર્યું અને આ જ બેઠક પર પીએમ મોદી મતદાતા છે, એટલે આ બેઠકથી પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગૌરવની વાત છે। સાથે તેમણે નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પીએમ બનાવવાની પણ વાત કહી। मेरे लिए एक बड़ा गौरव का विषय है कि जिस सीट पर से इसी क्षेत्र का प्रतिनिधित्व श्रद्धेय अडवाणी जी ने किया, श्रद्धेय अटल जी ने किया, और जिस सीट पर स्वयं नरेंद्र मोदी जी मतदाता है, उस सीट को प्रतिनिधित्व करने का मौका मुझे भारतीय जनता पार्टी ने दिया है। ये चुनाव में पूरा देश नरेंद्र मोदी जी को तीसरी बार 400 पार के साथ प्रधानमंत्री बनाने के लिए उत्साहित है, और ये 5 साल जो आने वाले हैं, ये विकसित भारत की भव्य इमारत बनाने की नींव डालने के 5 साल होने वाले हैं। प्रदेश भाजप अध्यक्ष सीआर पाटीले नवसारी लोकसभा बैठक परथी उमेदवारी नोंधावी। सीआर पाटीले विजय मुहूर्तमां उमेदवारी पत्र भरीने कलेक्टरने सोंप्युं हतुं। उमेदवारी नोंधावता समये पाटील साथे कनुभाई देसाई सहित स्थानिक धारासभ्यो अने प्रदेशना होद्देदारो सहित मोटी संख्यामां भाजप कार्यकर्ताओ उपस्थित रह्या। फॉर्म भर्या बाद पाटीले नवसारीनी जनता, कार्यकर्ताओ अने समर्थकोनो आभार मान्यो। साथे ज चूंटणीमां तेमनो प्रेम अने सहकार मळतो रहेशे तेवी आशा व्यक्त करी। सौ मतदाता भाई बहनों जे रीते पार्टीना माध्यमथी मने मत आपीने जीताड्यो जेना माटे हूँ सौ मतदाता भाई बहनों पण खूब खूब आभार मानु छूं। भारतीय जनता पार्टीना सौ कार्यकर्ताओं अने आगेवानो एमणे पण
જે સખત મહેનત કરીને મતદાતા ભાઈ બહેનો સાથે એમણે જે સંપર્ક જાળવી રાખ્યો છે એના કારણે કે ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે. એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને અને આગેવાનોને મતદાતા ભાઈ બહેનો સૌને વંદન કરું છું. અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પાર્ટીની વિચારધારા, પાર્ટીના કામો, મોદી સાહેબની ગેરંટીની વાતો, મોદી સાહેબે કરેલા વિકાસના કામોની જે વાતો આપ સૌના માધ્યમથી લોકો સુધી પહોંચે છે એના માટે હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌનો આ જ પ્રકારનો પ્રેમ અને સાથ મળતો રહેશે એવી અપેક્ષા પણ કરું છું. સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે. મંદિર વિભાગ દ્વારા 21 એપ્રિલથી 23 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન છે. 21 એપ્રિલે પૂજન તેમજ 22 એપ્રિલના રોજ સવારે 11 કલાકે કેરીનો ભવ્ય અન્નકૂટ થશે. ત્યારે 21, 22 અને 23 એમ 3 દિવસ અહીંયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અદ્ભુત અલગ અલગ કાર્યક્રમો રાખ્યા છે. એમાં 21 તારીખે હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન રાખેલું છે. 555 કિલોના પુષ્પવૃષ્ટિથી ભવ્ય રાજોપચાર પૂજન રાખ્યું છે. નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે મધ્યપ્રદેશના અવધૂત દાદા ભગવાને તિલકવાડા વાસુદેવ કુટીરથી અનુયાયીઓ સાથે પરિક્રમાની શરૂઆત થઈ હતી. અવધૂત દાદા ભગવાન ભૈયાજી મહારાજ તરીકે જાણીતા છે. દાદા ભગવાન 3 વર્ષથી માત્ર નર્મદાનું જળ પીને રહે છે. 3 વર્ષથી અન્નનો ત્યાગ પણ કરેલો છે. અવધૂત દાદા ભગવાને અમરકંટકથી નર્મદા પરિક્રમા કરેલી છે અને હાલમાં ઉત્તરવાહિની પરિક્રમાની શરૂઆત કરી છે. અવધૂત દાદા ભગવાનનું કહેવું છે કે નર્મદા દુનિયા માટે નદી છે, પણ અમારા માટે તો ભગવતી છે. આ નદી નહીં પણ દુનિયા માટે જીવનનો આધાર છે. नदी है, हमारे लिए भगवती है, हमारे लिए आधार है हमारे जीवन का, हमारी सुरक्षा का, हमारी व्यवस्था का. अविरल नर्मदा की ये जलधारा हो और स्वच्छ नर्मदा की जलधारा. એમણે પોતાના ઉપર પ્રયોગ કરીને સિદ્ધ કરી દીધું છે. 3 વર્ષ ઉપરાંતથી એ નર્મદાના જળ પર રહેશે ત્યારે દેશને ઉચ્ચ શિખર પર લઈ જવા માટે એમની તપસ્યા આવનારા સમયમાં કામ લાગવાની છે. યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીના વિવાહ મહોત્સવનો પ્રારંભ થયો. ભગવાન દ્વારકાધીશ રૂક્ષ્મણીના લગ્ન ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. જગત મંદિરેથી દ્વારકાધીશ તથા રૂક્ષ્મણીજીના વામન સ્વરૂપનો વરઘોડો રાજ સવારી સાથે શહેરમાં વાજતે ગાજતે નીકળ્યો હતો. વર્ષોની પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશ રૂક્ષ્મણીજી માતાજીના વિવાહ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યા. દૂર દૂરથી ભક્તો આવી લગ્ન ઉત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી છે. નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું. સમાચાર આવી રહ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઈને. આ પરીક્ષા સ્થગિત થઈ છે. ચૂંટણીની આચારસંહિતાના કારણે નિર્ણય કરાયો છે. 8મી અને 9મી મેના રોજ જે પરીક્ષા યોજાવાની હતી એ યથાવત રહેશે. એપ્રિલ મહિનામાં યોજાનાર પરીક્ષા સ્થગિત કરાઈ છે. ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. તો આ એક મોટા સમાચાર, કારણ કે ઘણા બધા હજારો લાખોની સંખ્યામાં ઉમેદવારો હોય છે જે આ પરીક્ષામાં બેસતા હોય છે, એપ્લાય કર્યું હોય છે. ગૌણ સેવા પસંદગી મંડળની જે પરીક્ષા છે કે જે મે મહિનામાં જે લેવાવાની હતી એ તો યથાવત રહેશે, પરંતુ એપ્રિલ મહિનામાં જે યોજાનાર પરીક્ષા છે એ સ્થગિત કરવામાં આવેલી છે. ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરાશે. પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા 1 એપ્રિલ 2024ના રોજથી આપણે શરૂ કરવામાં આવી હતી. ચૂંટણીની આદર્શ આચારસંહિતાના પાલન અન્વયે મંડળ દ્વારા આયોજિત હવે પછીની જે બાકી રહી ગયેલી છે શિફ્ટ, હવે પછીની જે તારીખો એટલે કે આવતીકાલથી 20, 21, 27, 28 અને મે મહિનાની 4 અને 5 તારીખે જે પરીક્ષાનો કાર્યક્રમ હતો તે મોકૂફ રાખવામાં આવેલો છે. તારીખ 8, 5 અને તારીખ 9, 5ના રોજ જે પરીક્ષાનું આયોજન થયેલું છે તે પરીક્ષાઓ યથાવત છે. તારીખ 8, 5 અને 9, 5 ની પરીક્ષાઓ લેવાશે. માત્ર 20, 21, 27, 28 એપ્રિલ અને તારીખ 4 અને 5 મે ના રોજ આયોજિત પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલી છે. હવામાન વિભાગની આગાહી છે આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેશે. 4 દિવસ બાદ ગરમીમાં જોરદાર વધારો થશે. 4 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ અનુભવાશે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે। कल हम बोले थे कि जो विंड पैटर्न तो चेंज हुआ है, आज का जो विंड था वो साउथ वेस्टर्ली टू वेस्टर्ली हुआ है। इसके लिए आपको मॉइस्चर इनकर्शन हो रहा है, टेम्परेचर गिरावट हुआ है। मैक्सिमम स्टेशन में जो ऑब्जर्व हुआ है इसमें टेम्परेचर गिरावट का है। इसमें जो वेदर वो वाज ड्राई ड्यूरिंग द लास्ट 24 आवर, देन हीट ऑफ कंडीशन ऑब्जर्व्ड ओवर गिर सोमनाथ, and the maximum temperature observed at Amreli station 42.2 degree centigrade over the region। then next 7 days जो है forecast हमारा dry रहेगा, okay, and then mainly clear sky रहेगा next 24 hour में। ગુજરાતમાં હીટવેવની સંભાવના રહેશે। તંત્ર એક્શનમાં આવ્યું છે। આકરી ગરમી સામે શાળાઓ માટે તપાસના આદેશ, ખાસ કરીને સૂચનાઓ આપવામાં આવી છે। શાળાઓનો સમય સવારે 6 થી 11 રાખવાની સૂચના પણ આપવામાં આવી છે, કારણ કે 12 વાગ્યાથી ગરમી આકરી પડશે। ઉનાળામાં ઓપન એર વર્ગ નહીં રાખવાની સૂચના આપવામાં આવેલી છે। બાળકોને હીટવેવ અને તેની અસર અંગે માહિતગાર કરવા માટે પણ જણાવાયું છે। શ્રમિકો માટે પણ સૂચનો આપવામાં આવ્યા છે। બાંધકામ સાઇટ પર બપોરે 12 થી સાંજે 4 સુધી કામ બંધ રાખવાની સૂચના અપાઈ છે। મહીસાગર જિલ્લામાં રખડતા પશુનો ઉત્પાદ ખૂબ વધી રહ્યો છે। લુણાવાડા શહેરમાં રખડતા પશુનો આતંક જોવા મળ્યો। રખડતા ઢોરે એક નાની બાળકી પર હુમલો કર્યો। આ તસવીરો જુઓ। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ। રાહદારી દુકાનદારોની જહેમતથી આ બાળકીનો જીવ માંડ બચી શક્યો છે। તો આ તસવીરો જોઈ શકાય છે કે રખડતા ઢોરનો ત્રાસ અને એક બાળકી જે છે એ આ ઢોરે તેને અડફેટે લીધી હતી, તેના પર હુમલાનો પ્રયત્ન કર્યો હતો અને આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। જોકે રાહદારીઓ અને દુકાનદારની સમય સૂચકતાના કારણે આ બાળકીનો જીવ બચ્યો। ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ થયું। 200 થી વધારે લોકોને અસર થઈ, હોસ્પિટલમાં ખસેડાયા છે। વેરાવળના માથા સુડિયા ગામમાં આ બનાવ બન્યો। લગ્ન પ્રસંગના જમણવારમાં ખોરાકી ઝેરની અસર થઈ, જેમાં લોકોને ઝાડા ઉલટી થતા હોસ્પિટલમાં ખસેડાયા। એક સાથે 200 થી વધારે લોકોને ખસેડાતા હોસ્પિટલમાં એક સમયે બેડ પણ ખૂટી પડ્યા હતા। હાલમાં તમામ દર્દીઓની હાલત સુધારા પર હોવાની વાત સામે આવી રહી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં ડુપ્લિકેટ તેલ મળી આવ્યું। લિંબાયતમાં આવેલ વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાંથી ડુપ્લિકેટ તેલ મળ્યું છે। બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં ડુપ્લિકેટ તેલ આપવામાં આવવાનું ખુલ્યું હતું। વેપારી એસોસિએશનની ફરિયાદના આધારે લિંબાયત પોલીસને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા। 60 ડુપ્લિકેટ તેલના ડબ્બા અને અલગ અલગ બ્રાન્ડના 250 સ્ટીકર મળી આવ્યા। ડુપ્લિકેટ તેલના ડબ્બા પર લગાવવામાં આવતા ઢાંકણા એટલે કે 250 કેપ્સ્યુલ મળી આવ્યા। 8 જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે, જેની અંદર 200 થી 250 જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે 200-250 જેવી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી। લગભગ 50 થી 60 ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે, જે લિંબાયત પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં ધરી છે। આ તરફ અસલી તેલના ડબ્બાની ઓળખ કેવી રીતે કરી શકાય તે અંગે વેપારી એસોસિએશનના પ્રમુખે જાણકારી આપી। કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડની જે ગુજરાતમાં વેચાય છે એની વાત કરું છું, એની અંદર આ રીતે એમ્બોસ પ્રિન્ટ આવે। જે બ્રાન્ડ હોય એ બ્રાન્ડનું એમ્બોસ પ્રિન્ટ આની અંદર હોવું જોઈએ। અહીંયા ગુલાબ હોય તો ગુલાબનું હોય, દરેક કંપનીનું એમ્બોસ પ્રિન્ટ હોવું જોઈએ, આ હોવું જોઈએ। બીજું કે એની ઉપરની જે કેપ્સ્યુલ છે, અહીંયા જરા ફોકસ કરજો, આ કેપ્સ્યુલ છે। જે ડુપ્લિકેટ ડબ્બા હોય, કેપ્સ્યુલ ઓરિજિનલ ન હોય તો આને ઘસવામાં આવે તો આ વચ્ચે જે નામ લખેલું છે, ભલે તે ગુલાબ લખ્યું હોય, ફોર્ચ્યુન લખ્યું હોય, ગમે તે લખ્યું હોય તો એ નામ નીકળી જાય। ઓરિજિનલ ડબ્બાની અંદર આ નામ નહીં નીકળે, એટલે કે ડબ્બો ડુપ્લિકેટ કરવાવાળા। અને ત્રીજી વસ્તુ, જ્યારે આપ ડબ્બાને જુઓ તો ડબ્બાના ફિનિશિંગ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ ડબ્બો રીપેક થયેલો છે, ફ્રેશ છે। ફ્રેશ ડબ્બાનું ફિનિશિંગ આખું અલગ જ આવતું હોય, એની ચમક અલગ જ આવતી હોય। આ ડબ્બાને એકવાર વાપર્યા પછી આપણે વેચીએ અને એને રીફિલ કરવામાં આવે તો એની શાઇનિંગ પણ ઓછી થઈ જતી હોય છે, એનું લાઈફ પણ ઘણી ઓછી થઈ ગઈ હોય છે અને એની ઉપર ડર્ટ્સ ને એનાથી આપણે ખ્યાલ આવી જ જાય છે કે જેથી કરીને આ ડબ્બો ડુપ્લિકેટ છે। એટલે ખાસ મારા ગ્રાહક મિત્રોને કહેવું કે જ્યારે પણ કોઈ પણ ડબ્બો ખરીદો, કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ હોય, એમના ત્યાં ટીન્સનું મેન્યુફેક્ચરિંગ ઇન હાઉસ હોય તો એની અંદર આ પ્રકારના એમ્બોસ હોય, કોઈ પણ બ્રાન્ડ હોય।
હાલ મસાલા ભરવાની સિઝન પૂરજોશમાં છે અને સુરતમાં કોર્પોરેશન આરોગ્ય વિભાગે મરી મસાલાના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા. અધિકારીઓએ શહેરના રાંદેર અને અડાજણમાં આનંદ મહલ રોડ પર આવેલા મસાલા ભંડારમાંથી અલગ અલગ મસાલાઓના સેમ્પલ લીધા. હળદર, કાળી મરી, લાલ મરચું પાવડર, ધાણા જીરું સહિત તમામ મસાલાઓના સેમ્પલ લેવાયા. તમામ સેમ્પલને ફૂડ લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ સેમ્પલો ફેલ થશે અથવા તો ભેળસેળ જણાશે તો તે એકમ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં અમે હળદર પાવડર છે, મરચા પાવડર છે, ધાણા પાવડર છે, એના સેમ્પલ લઈએ છીએ અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે. વડોદરાના સાવલીમાં યુવકને પોલીસે માર માર્યો. ધર્મરક્ષા સમિતિના સભ્યને ઢોર માર માર્યો. હિન્દુ સંગઠને રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો. જયપાલસિંહ મહિડાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. રામનવમીની શોભાયાત્રા મુદ્દે માર માર્યો. ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી આપી હતી. અરવલ્લી જિલ્લામાં પતિએ પત્નીની હત્યા કરતા ખળભળાટ મચી ગયો. મેઘરજ તાલુકાના મોટી ભુવાલ ગામે પતિએ કુહાડીના આડેધડ ઘા ઝીકીને પત્નીને રહેસી નાખી, જે બાદ પતિએ પોતાના ગળામાં કુહાડી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો. આ અંગે મૃતકના પુત્ર લક્ષ્મણ ડામોરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તે પોતાની સાસરીમાં ગયો ત્યારે ઘરે માતા પિતા એકલા જ હતા. સવારે તે જ્યારે સાસરીમાંથી ઘરે આવ્યો ત્યારે તેણે માતા મોગીબેનને લોહીના ખાબોચિયામાં મૃત અવસ્થામાં જોયા અને તેમની બાજુમાં કુહાડી પડી હતી, જ્યારે ઘરના બહારના ભાગમાં પિતાના ગળામાંથી પણ લોહી નીકળતું હતું. બનાવની જાણ મેઘરજ પોલીસને કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો. પોલીસે સૌપ્રથમ ઇજાગ્રસ્ત નાનાભાઈ ડામોરને સારવાર માટે ખસેડી મોગીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. જો કે નાનાભાઈએ કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. તો અરવલ્લીમાં હત્યા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. પોલીસનો કાફલો અહીંયા આવી પહોંચ્યો હતો અને આગળની તપાસ ચાલી રહી છે. મેઘરજમાં પતિએ પત્નીની હત્યા કરી, કુહાડીના ઘા ઝીકીને પત્નીને મોતને ઘાટ ઉતારી અને હત્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. કાલે 5 વાગે મારા સાસરી ગયેલો હતો. સવારે પરત ફરતા 10 વાગે આવ્યો તો ઘરે આવતા કમાડ ખોલી જોયું તો મારા મમ્મીની મરેલી હાલતમાં લાશ જોવા મળી અને હું રોતા રોતા બહાર નીકળતા મારા પપ્પા બહારથી પાછળના ભાગે આવી ગળામાં કવાડીને ઘસી પોતાની હત્યા કરવાની કોશિશ કરી રહ્યા હતા. એમને કોઈ ઘરકામ સંબંધે ઝઘડો થતા કુહાડીથી એમના મોઢાના ભાગે ઈજાઓ કરી અને મોત નિપજાવેલ છે. અને આ સમગ્ર ઘટના છે એમની જાણકારી અમને એમના જે દીકરા છે જે ઘટના બની એના અગાઉ સાંજે એમના સાસરીમાં ગયેલા અને સવારે જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે એમને આ ઘટના અંગે જાણ થઈ અને જેમણે પોલીસને જાણ કરી. અને હવે તમારી બેઠક, તમારી વાત. લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકીય પારો ગરમાઈ ગયો છે. ત્યારે ખંભાતમાં તો લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી પણ છે. લોકો મતદાન કરવા ઉત્સાહી છે. ત્યારે ખંભાતની જનતા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશે, શું છે મુદ્દાઓ અને કેટલો થયો છે વિકાસ, સાંભળો મતદારોનો મિજાજ. 5 વર્ષથી જોઈએ તો નગરપાલિકાની અંદર લોકોને પરિવર્તન ઈચ્છતા હતા. 25 વર્ષથી જે રિઝલ્ટ આવ્યું અને લોકોનો ઉત્સાહ હતો કે ભાઈ પરિવર્તન લાવવાથી વિકાસ થશે. 25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના સમયમાં કોઈ પણ ખંભાતનો વિકાસ થયો નથી. ખંભાતના વિકાસ માટે અને રોજગારીની તકો માટે મહત્વનું પરિબળ એ છે કે ખંભાતને ટ્રાન્સપોર્ટેશનથી જો જોડવામાં આવે, વાહન વ્યવહારથી મધ્યમાં આવી જાય તો આપોઆપ જેમ તારાપુર ને ધારમજ પટામણ ચોકડીનો પણ જો વિકાસ થઈ શકતો હોય તો ખંભાત તો એક વખતનું બંદર છે. એટલે હમણાં જ કેન્દ્ર સરકારે 2500 કરોડ રૂપિયા જેવી ફાળવણી કરી અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડવામાં મધ્યમાં ખંભાત લાવ્યું છે. જ્યારે આ રસ્તો શરૂ થઈ જશે એના માટે 550 કરોડ રૂપિયા હમણાં ફાળવી પણ દીધા છે. બ્રિજ પણ બનવાનો શરૂ થઈ ગયો છે. એટલે આ પ્રોજેક્ટ પૂરો થશે એટલે રોજગારીની સમસ્યાઓ આપોઆપ બંધ થઈ જશે. ગામડામાં જે પ્રાથમિક શાળાઓ જે કોંગ્રેસના ટાઈમમાં હતી એ પતરાના નરિયાની અત્યારે હાઈસ્કૂલ જેવી કે સિટીમાં જેવી હાઈસ્કૂલો છે એવી રીતે પ્રાથમિક શાળાઓની પણ એટલો વિકાસ થયો છે અને શિક્ષકો પણ પૂરતા છે. અને ગામમાં જે નરીઓ હતી એની જગ્યાએ અત્યારે સીસી રોડ ને પછી ડામર રોડ થઈ ગયા છે. એટલે ખેડૂતોને પણ જવા આવવામાં સુગમ પડી છે. 24 કલાક વીજળી થઈ છે. એટલે રોજગારી માટે પણ ત્યાં નાના નાના ઉદ્યોગો જેવા કે હીરાના કારખાના છે કે કટિંગ મશીન છે, હીરા પછી પથ્થર સારવાનું કારખાનું છે, એવા નાના નાના પણ કારીગરોએ પણ ત્યાં કામ કરવાનું ચાલુ કર્યા છે. ગરીબોની સરકાર છે આ એક રીતે જોવા જઈએ તો.
80 કરોડ લોકોને ભૂખ્યા સુવા દેતા નથી મોદી સરકાર, અને આગામી 5 વર્ષ સુધી હજુ સરકાર ફ્રી ઓફ કોસ્ટ ગરીબ લોકોને 80 કરોડ લોકોને અનાજ સરકાર તરફથી વિતરણ કરવામાં આવશે. ખંભાતના ગ્રામીણ વિસ્તારમાં એક માહિતી એવી છે કે અહીંયા કેનાલોની બહુ સમસ્યા છે, તમારું શું કહેવું છે? ખંભાતનો જે ગ્રામીણ વિસ્તાર છે એમાં કેનાલોની જે સમસ્યા અહીંયા છે એ પણ અત્યારે ગુજરાત સરકારનું જે રાજ્ય સરકારનું આયોજન છે એના મુજબ એના વહીવટી પ્રક્રિયા આપી અને મંજૂરી આપી અને એના કાર્યો માટે સુગમતા કરી આપી છે. એટલે આગામી સમયમાં પણ કેનાલો સારી એવી થઈ શકે એવી છે. જેટલા આવાસો બન્યા છે અને આ વિસ્તારના લોકોએ એ સોસાયટીનું નામ જ મોદીનગર આપ્યું છે. આ સાથે સૌથી મોટો પ્રશ્ન 10 વર્ષ પહેલા ગેસના બોટલ મેળવવા માટે 2-3 દિવસ લાઈનોમાં ઊભું રહેવું પડે, એના બદલે ગેસ પાઇપલાઇન દ્વારા પુરવઠો મળે છે. અને આજે તાલુકાના ગામોમાં પણ આ પુરવઠો મળતો થયો હોવાથી ખૂબ જ આર્થિક નબળા લોકોને ફાયદો મોટો મળી રહ્યો છે. અને 3.5 લાખ રૂપિયા જેવી આવાસ યોજનામાં લાભાર્થીઓને રકમ મળી છે, એટલે 3 કરોડથી વધુ રકમમાં લાભાર્થીઓને મળી છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખંભાત. ગરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીના 2 રીઢા ગુનેગારોને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. રાજકોટમાં કરેલ સોના ચાંદી સહિતના ગરફોડ ચોરીના કુલ 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાયા છે. આરોપીઓ મધ્યપ્રદેશના ખરગોન પોલીસ સ્ટેશનના લૂંટના 3 ગુનામાં ફરાર હતા. તો 2 મહિના પહેલા આરોપીઓએ મહારાષ્ટ્રના ધુલિયામાં પણ ગરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. મોડસ ઓપરેન્ડી અપનાવી આરોપીઓ ગરફોડ ચોરી કરતા હતા. મોટાભાગે એ લોકો ઘરફોડ ચોરીઓ કરે છે. એના આજુબાજુના વિસ્તારમાં બગીચામાં ત્યાં કોઈ પણ નાનું મોટું કામ કરવાનું ચાલુ કરે અને રેકી કર્યા પછી આ મોટી ઘરફોડ ચોરીને અંજામ આપે છે.